નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓના ઉત્પાદનની ધમધમતી ફેક્ટરીઓ, છતાં નાના અને મધ્યમ દુકાનદારોને દંડવાની નીતિથી પ્રજા ત્રસ્ત। ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2024 મુજબ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટના સંપૂર્ણ પ્રતિબંધ અંગે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલ કામગીરીઓ સરકાર સમક્ષ રજૂ કરવાની હોય છે। કહેવાય છે કે અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જવાબદાર અધિકારી કર્મચારીઓ ફક્ત ને ફક્ત નાના અને મધ્યમ વર્ગના માણસોને જ દંડવાની કાર્ય પદ્ધતિ અપનાવી રહ્યા હોવાથી તેઓની આ કાર્ય પ્રણાલીથી પ્રજામાં રોષની લાગણી અનુભવાઈ રહી છે। અમદાવાદ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની અનેક વસ્તુઓનું ઉત્પાદન કરતી મોટી ફેક્ટરીઓ કાર્યરત હોવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારી કર્મચારીઓ જાણતા હોવા છતાં આવા મસમોટા એકમો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા નથી અને ફક્ત ને ફક્ત નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને દંડવાની કાર્યવાહી કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। મળેલી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારી કર્મચારીઓ ચેકિંગ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો પકડાય તો જવાબદાર અધિકારી કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર આચરી મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હોય તો તેને ઓછો જથ્થો બતાવીને નજીવો દંડ ભરાવીને આવા ઇસમોને પ્રોટેક્શન આપી રહ્યા હોવાનું જાણવા મળેલ છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ ઝોનમાં અલગ અલગ ટીમો બનાવી સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓને કાયમી ધોરણે બંધ કરાવે તો નાના અને મધ્યમ વર્ગના લોકો દંડની કાર્યવાહીમાંથી બચી શકે અને લોકો રાહતનો દમ લઈ શકે।